જય માતાજી, હું ઉર્મિલા બાબી ગોહિલ। આજે આપણે શિયાળો થઈ ગયો છે તો આપણે સુખડી બનાવશું અને એ એકદમ પોચી થશે, કઠણ નહીં થઈ જાય। એ પ્રમાણે મેં માપ લીધું છે। તો કિલો લોટ લીધો છે જાડો, આપણે ભાખરીથી જેવો આવે ને એવો લીધો છે। પોણો કિલો ગોળ લીધો, સાથે એક વાટકો મેં ગુંદરને તળી નાખ્યો છે ઘીમાં। એટલું એક વાટકી ડ્રાયફ્રૂટ લીધું છે, બદામ છે, કાજુ છે, કિસમિસ છે, થોડા આપણે સૂંઠ લીધી છે ને થોડા પીપળી મૂળ લીધા। હવે આમાં તમારે મેથી નાખવી હોય તો તમે મેથીને દળીને પાવડર 2 ચમચી નાખી શકો, પણ અત્યારે આપણે નાખતા નથી। તો આ પ્રમાણે આપણે 1 કિલો ઘી મેં મૂકી દીધું છે ગરમ થવા। તો એમાં હવે આપણે પહેલા લોટ નાખશું, ધીમા ગેસે રાખવાનું છે। ઘી બહુ ફૂલ આપણે ગેસ રાખવાનો નથી। હવે એમાં મેં એટલો કિલો લોટ નાખી દીધો છે અને હવે એને આપણે ધીમા તાપે ચલાવી અને ધીમા તાપે આપણે પહેલા લોટ શેકશું, પછી હું તમને આગળનું બતાવું છું। ધીમા તાપે આપણે શેકવાનું છે। આપણી રસોઈ આજે ફરી છે। મારા બેનને ત્યાં આવી હતી તો બેન કે દીદી તમને સરસ સુખડી તમારાથી પોચી થાય છે તો મને બનાવી આપો। તો આજે હું અહીંયા આવી હતી તો આપણે બેનની રસોઈમાં આપણે આજે સુખડી બનાવી અને આપણે જોઈએ કે કેવી રીતે પોચી સુખડી બને છે। તો હવે લોટ શેકાય પછી હું તમને આગળ બતાવું। હવે આપણે જોઈ શકો છો આપણો સરસ લોટ શેકાઈ ગયો। લોટ શેકવામાં લગભગ મારે 20 મિનિટ થઈ, 20 મિનિટથી 22 મિનિટ। હવે 5 મિનિટ અગાઉ મેં ગેસ બંધ કરી દીધો તો લોટ શેકાઈ ગયા પછી 5 મિનિટ અગાઉ આપણે ગેસ બંધ જ કરી દેવાનો। હવે થોડુંક નોર્મલ ઠંડુ થાય પછી આપણે ગોળ નાખવાનો। આ પ્રોસેસ કરશો તમે ઠંડુ થયા પછી ગેસ બંધ રાખીને જ ગોળ નાખશો તો તમારી સુખડી એકદમ પોચી થશે અને સરસ પણ થશે। તો આપણે આવી રીતે પહેલા બધો ગોળ નાખી દેવાનો, ગેસ બંધ જ છે। હવે આપણે ગોળ બધો એમાં નાખી દીધો। આપણે પોણો કિલો ઘી લીધું, કિલો લોટ લીધો અને પોણો કિલો ગોળ લીધો। હવે બેન કે દીદી માવો પણ નાખવો છે એમાં સાથે તો ચાલશે? મેં કીધું હા ચાલશે। તો આપણે 100 ગ્રામ 150 ગ્રામ જેવો માવો લીધો છે, એને આપણે ઝીણો ઓલો કરી નાખ્યો હતો। પછી આપણે કાજુની હતું એને આપણે કટકા કર્યા હતા। તો હવે આ પ્રોસેસ ઉપર આપણે બધું જ એમાં ભેળવી દઈએ અને ખૂબ સરસ આપણે ચલાવી નાખીએ। પહેલા ગુંદર થોડી વાર રહીને નાખવાનો છે જેનાથી આપણો સરસ ગુંદરના કટકા ન થઈ જાય। હવે આપણે ચલાવી નાખશું। હવે એમાં હું 1 ચમચી જેટલી સૂંઠ નાખું છું, તમારે જેટલી ફાવે એટલી નાખી શકો। અને 1 ચમચી જેટલા આપણે એમાં પીપળી મૂળ નાખીએ છીએ। હવે તમારે આમાં મેથી નાખવી હોય અને એક ભાગ અમનેમ રાખવો હોય તો પણ રાખી શકો। તો આપણે એવી જ રીતે કરશું, 2 ડીશમાં આપણે ઠારશું। તો એક ડીશમાં આપણે મેથીનો ભૂકો પછી ઉપરથી નાખશું અને એક ડીશ આપણે મેથી વગરની બનાવશું, એટલે સરસ લાગશે તમને, મેથીવાળો પણ થઈ જશે। હવે આપણે આ બધી પ્રોસેસ કરું છું એ હું બંધ ગેસે જ કરું છું, ગેસ આપણે ચાલુ કરવાનો જ નથી હવે। તો પણ તમારી સુખડી સરસ બધું ભળી અને સરસ થશે। બીજો નંબરમાં એકદમ પોચી પણ થશે। હવે એમાં આપણે ગુંદર 1 વાટકી હતો શેકેલો એ નાખી દીધો છે। ગુંદર પણ આપણે હવે સરસ ભળી ગયો છે એમાં। અને હવે આપણે 2 ડીશ લીધી છે એને આપણે ગ્રીસ કરી નાખી છે। તો એમાં આપણે જોઈએ કેવી રીતે 2 ભાગ પાડી અને ઠારી અને હું તમને પછી પીસ કરીને બતાવું છું કે કેટલી પોચી થઈ છે। 2 ડીશને આપણે આવી રીતે ગ્રીસ કરી અને રાખી દીધી છે। તો એમાં હવે આપણે પહેલા કાઢી લઈએ। તમારી પાસે થાળી હોય તો તેમાં પણ તમે કરી શકો છો। આપણે આ ડીશમાં પાથરી દેવાનું છે। હવે તમે જોઈ શકો છો આપણે કિલો લોટમાં કિલો ઘીમાં આટલા 2 ઓલા થયા અને આ એકદમ એક પીસ અત્યારે કાઢ્યો છે, ગરમ છે એટલે એકદમ પોચી પણ થઈ છે। તમે જોઈ શકો છો તરત જ તે બટકી જાય છે। અને આ રીતે જ આપણે તમે પ્રોસેસ કરી એવી રીતે કરશો તો એકદમ પોચી થશે। કોઈ દિવસ તમારી સુખડી કઠણ થશે નહીં। કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જરૂરથી બનાવજો। અત્યારે શિયાળો છે તો જરૂરથી બનાવજો। અને હવે નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી ઉર્મિલા બાના બધાને જય માતાજી।